સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ મુદ્રા કેન્દ્ર કોટણમાં પાણી ભરાઈ ગયું હતું. તમે જોઈ શકો છો કોટણથી ઉપર પાણીથી ભરાઈ ગયેલા છે. દર વર્ષે અહીંયા આ પરિસ્થિતિ આવે છે. વાહન ચાલકો પણ પરેશાન છે. અહીંયા રિક્ષા છે બંધ પડી ગઈ છે. ભાઈ ક્યારના મહેનત કરે છે. તમે જોઈ શકો છો તો રિક્ષા છે અડધે પાણી, અને આ સાઈડ તમે જોઈ શકો છો કે પેલી સાઈડ ટ્રાફિક પણ જામ થઈ ગયું છે. અહીંયા ટ્રાફિક જામ થઈ ગયું છે. આ મુર્ગા કેન્દ્ર વિસ્તાર છે. અત્યારે હાલ આપણે ઊભા છીએ સુરતના મુર્ગા કેન્દ્ર વિસ્તારની અંદર, તો જ્યાં તમે જોઈ શકો છો કે ગોઠણથી ઉપર છે એ ચારે તરફ પાણી ભરાઈ ચૂક્યા છે. આ રસ્તો છે એ આપણે થઈ ગયા છે. સાથે જ તે અત્યારે વરસાદ પણ ખૂબ જોરદાર આવી રહ્યો છે. તમે જોઈ શકો છો કંઈક ને કંઈક અહીંયા લાગે છે કે તંત્રના પાપે અહીંયા દર વર્ષે આની આ સમસ્યા છે એ આવીને સર્જાને ઊભી રહી છે. ત્યારે આપણે ખાસ તો અત્યારે તમે જોઈ શકો છો કે વરસાદ પણ એટલો જોરદાર પડી રહ્યો છે. અહીંયા ગોઠણથી ઉપર છે પાણી પણ ભરાવાનું શરૂ થઈ ગયું છે. તો ખાસ તો બધા વાહનો, અને અત્યારે સવારનો ટાઈમ છે તો બધા લોકોને કામે જવાનું પણ મોડું થતું